સુરતમાં અસામાજિક તત્વોનો આતંક વારંવાર સામે આવે છે ત્યારે રાંદેર રોડ ઝાંગીરાબાદ પાસે રમા રેસિડેન્સીના ગેટ પાસે બે ભાઈઓ પર મોપેડ પર આવેલા હુમલાખોરોએ જીવલેણ હુમલો કર્યો હતો, જે ઘટના સીસીટીવીમાં કેદ થતા પોલીસે તપાસ હાથ ધરી બાળકિશોર સહિત 3 હુમલાખોરોને ઝડપી પાડ્યા હતા. સુરતના રાંદેર વિસ્તારમાં ઝાંગીરાબાદ પાસે આવેલી રમા રેસિડેન્સીના ગેટ પાસે મોહિત કપૂર, તેનો નાનો ભાઈ યશ અને પોઈનો દીકરો સમર્થ ઉભા હતા. આ દરમિયાન એક શખ્સ મોપેડ પર ત્યાંથી પસાર થયો હતો. રસ્તો ક્રોસ કરતી વખતે સામે જોવા જેવી બાબતે યશ સાથે તેની બોલાચાલી થઈ હતી. હુમલાખોર તે સમયે તો ત્યાંથી જતો રહ્યો હતો. થોડી જ વારમાં તે પોતાના સાગીરતો સાથે મોપેડ પર પરત ફર્યો હતો અને જીવલેણ હુમલો કર્યો હતો. બોલાચાલીના થોડા સમય બાદ હુમલાખોર અન્ય 5 શખ્સને બે મોપેડ પર લઈને ધસી આવ્યો હતો. આ ટોળકી પાસે ચપ્પુ, લાકડાના ઢોકા અને બેલ્ટ સહિતની વસ્તુઓ હતી. તેમણે આવતાની સાથે સમર્થ પર ચપ્પુથી હુમલો કરવાનું શરૂ કર્યું હતું. જ્યારે મોહિત અને તેનો નાનો ભાઈ વચ્ચે પડ્યા ત્યારે હુમલાખોરોએ તેના પર પણ હુમલો કરી દીધો હતો. ગંભીર ઇજાઓ પહોંચાડી હતી. સમગ્ર ઘટનાના સીસીટીવીમાં કેદ થઈ હોય, જેમાં સ્પષ્ટ દેખાય છે કે મોપેડ પર આવેલા શખ્સો કઈ રીતે બેફામ બનીને ફરિયાદી અને તેના ભાઈઓને માર મારી રહ્યા છે. લગભગ 1 મિનિટ સુધી રોડ પર આ આતંક મચાવાયો હતો. એટલું જ નહીં, મારામારી સમયે એક યુવક માર ખાતાની સાથે જ રોડ પર જોરદાર પછરાય છે, જ્યારે અન્ય કેટલાક શખ્સો મારામારી કરીને ત્યાંથી ભાગી જતા હોવાનું પણ સીસીટીવીમાં સ્પષ્ટ દેખાય છે. પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે માત્ર રસ્તો ક્રોસ કરતી વખતે સામે કેમ જુઓ છો તેવી સામાન્ય બોલાચાલી જ આ હુમલાનું કારણ બની હતી. હુમલાખોરોએ પૂર્વ આયોજિત કાવતરું ઘડીને હત્યારો એકઠા કરી માત્ર પોતાની ધાક જમાવવા માટે યુવાનોને નિશાન બનાવ્યા હતા. જ્યારે આ બબાલમાં ઇજાગ્રસ્ત થયેલા લોકોને સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા. ઘટનાની ગંભીરતાને જોતા રાંદેર પોલીસ તાત્કાલિક હરકતમાં આવી હતી. પોલીસને બાતમી મળી હતી કે હુમલામાં સામેલ 3 શખ્સ ઉગત કેનાલ રોડ પાસે ઊભા છે. આ બાતમીના આધારે પોલીસે દરોડો પાડીને અનિલકુમાર ઉર્ફે રોની ભટ્ટ અને સાહિલ પવારની ધરપકડ કરી છે. જ્યારે તેમની સાથે રહેલા કાયદાના સંઘર્ષમાં આવેલા એક બાળકિશોરની પણ અટકાયત કરી લેવામાં આવી હતી. તો પોલીસે ધરપકડ કરેલા આરોપીઓની પૂછપરછ કરી, જેમાં અન્ય સાગીરતોના નામ પણ ખુલ્યા છે. હાલ આ કેસમાં ફેનિલ પટેલ, રાજ સિંધે અને નકુલ પટેલ વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. પોલીસની અલગ અલગ ટીમો આ વોન્ટેડ શખ્સોને પકડવા માટે સંભવિત સ્થળોએ તપાસ કરી રહી છે. પકડાયેલા આરોપીઓ વિરુદ્ધ હત્યાની કોશિશ સહિતની ગંભીર કલમો હેઠળ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ગત તારીખ 5/4/2026 ના રોજ રાંદેર પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક ઉગમ કેનાલ છે, ત્યાં રામા રેસિડેન્સી છે. એ વિસ્તારમાં 3-4 જે છોકરાઓ છે, યુવાનો ત્યાં ઉભા હતા અને સામેથી એક યુવાન ત્યાં એક્ટિવા લઈને ત્યાંથી પસાર થતો હતો. એ બાબતે સામે જોવાની નજીવી બાબતે એ યુવાન અને ત્યાં ઉભા રહેલા લોકો વચ્ચે ઝપાઝપી થઈ હતી, ટસલ થઈ હતી. જેના અનુસંધાને ત્યારબાદ બીજા 5-6 અજાણ્યા શખ્સોને એ જે યુવાન હતા એને બોલાવી લીધા હતા અને એ લોકો વચ્ચે મારામારી પણ થઈ હતી અને તીક્ષ્ણ હથિયાર વચ્ચે તેમના પર હુમલો પણ કરવામાં આવ્યો હતો. આ જે બનાવ છે એની ગંભીરતાને ધ્યાને રાખીને રિસ્પેક્ટેડ સીપી સાહેબના સીધા માર્ગદર્શન હેઠળ રાંદેર પોલીસ સ્ટેશન દ્વારા અલગ અલગ ટીમો બનાવવામાં આવી હતી, જેમાં હ્યુમન સર્વેલન્સ અને ટેકનિકલ સર્વેલન્સના આધારે આરોપીઓને ગણતરીના કલાકમાં 3 આરોપીઓને પકડી લીધા હતા અને 3 આરોપી વોન્ટેડ છે. પકડાયેલા આરોપીમાં એક છે અનિલકુમાર ઉર્ફે રોની પપ્પુભાઈ ભટ્ટ, બીજો છે સાહિલ સુનિલભાઈ પવાર અને ત્રીજો છે કાયદાના સંઘર્ષમાં આવેલ એક બાળકિશોર છે. જેમાં આગળની કાર્યવાહી રાંદેર પોલીસ સ્ટેશન દ્વારા અત્યારે ચાલુ છે. ગુનાની ગંભીરતાને ધ્યાને રાખીને રાંદેર પોલીસ સ્ટેશને તાત્કાલિક જ આ આરોપીઓને પકડી લીધેલા હતા. કાયદાની સંઘર્ષમાં આવેલા કિશોરને પણ અત્યારે જે કાયદાકીય કાર્યવાહી છે એ ચાલુ છે અને મેસેજ એ જ આપીશ કે આ રીતે કોઈ પણ જાતનું ગુનાહિત પ્રવૃત્તિમાં બાળકોએ ના આવવું જોઈએ. સુરત સિટી પોલીસ વતી પણ એક મેસેજ છે કે કોઈ પણ રીતનો કોઈ પણ યુવાન છે, કિશોર છે એને આ રીતે કાયદાના સંઘર્ષમાં ના આવવું જોઈએ.